નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, મુંબઈ સમાચાર સહિત ગુજરાતના અગ્રણી અખબારોના સમાચાર આપ સુધી પહોંચી શકે એક જ ક્લિકથી, તેવો અમારો પ્રયત્ન છે. સૌપ્રથમ નજર કરીશું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના પાના પર કયા સમાચારને સ્થાન મળેલું છે. મુંબઈ સમાચારના પ્રથમ પાને જોઈએ તો મુંબઈમાં પ્રદૂષણ ઘટાડો નહીં તો સુધરાઈ કમિશનરનો પગાર અટકાવી દઈશું તેવું હાઈકોર્ટે ટકોર કરી છે. ફોટો સ્ટોરી સાથે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે તે સમાચારને પણ સ્થાન મળેલું છે. રાહુલે અવગણના કરતા શશી થરૂરનું ફટક્યું તે મહત્વના સમાચાર છે, તે પણ પ્રથમ પાને આપ વાંચી શકશો. મહારાષ્ટ્રના ભોજ શાળામાં નમાજ અને પૂજા બંને કરવામાં આવ્યું અને વડાપ્રધાને કેરળમાં કહ્યું કે સબરીમાલામાં સોનાની ચોરી કરનારની હવે ખેર નથી. અમદાવાદમાં અનેક સ્કૂલોને ઉડાડી દેવાની ફરી એક વખત ધમકી મળી છે, તે પ્રથમ પાને સમાચારને સ્થાન મળે. દર્શક મિત્રો, એક્સ્ટ્રા અફેર કોલમમાં આપ વાંચી શકશો સ્કૂલોમાં બોમ્બની ધમકી, નવી સાયબર એટેકની આખી જે વાત છે અને આપણે કેટલા લાચાર છીએ તે વિશ્લેષણ આપ વાંચી શકશો. સાથે સાથે વડાપ્રધાને કહ્યું છે કે મારી લોકચાહનાને કેટલાક ડ્રામા ગણે છે. વડાપ્રધાને અમદાવાદ અને તિરુવનંતપુરમની સરખામણી શું કામ કરી તે પણ આપ વાંચી શકશો. ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. ગુજરાતીમાં દલીલ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે અને ગુજરાતી રંગભૂમિના બહુમુખી પ્રતિભા ધરાવતા રાજુ બારોટની 76 વર્ષની વયે વિદાય થઈ છે તથા અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુસાફરોએ 3 કલાક પહેલા પહોંચવું પડશે. મિત્રો, એક ચિંતાજનક સમાચાર છે, ગુજરાતીઓએ ખાસ વાંચવા જોઈએ. અમદાવાદમાં લીવ ઇન સંબંધોનો કરુણ અંત આવ્યો છે. વિધર્મી યુવકના ત્રાસથી હિન્દુ યુવતીએ આપઘાત કર્યો છે. સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ધરખમ વધારો થતા ગૃહિણીઓ ચિંતામાં છે અને મહિનામાં એક જ વખત આ વધારો થયો છે અને 200 રૂપિયા જેટલા વધ્યા છે તેવું મુંબઈ સમાચારે તેના ત્રીજા પેજ પર સ્થાન આપેલું છે. દર્શક મિત્રો, મુંબઈમાં પૂર્વ ઉપનગર અને શહેરમાં 12 દિવસ 10% પાણી કાપ રહેશે અને ઠાકરે બંધુએ કહ્યું છે કે સત્તા આજે છે ને કાલે નથી. શિવસેના ફરી ઊભી થશે. ઠાકરે બંધુએ હુંકાર કર્યો છે અને કઈ રીતે લડવું તે અમને નહીં શીખવાડો, કારણ કે અમારા લોહીમાં તે છે જ. બોરીવલીમાં ગુજરાતી સિનિયર સિટીઝનની દુકાનમાં મારપીટ કરી છે અને અપમાન કરવાની ઘટના જે સામે આવી છે તે સમાચારને પણ સ્થાન મળેલું છે. રમતગમતના સમાચાર મુંબઈ સમાચારના પાને જોઈએ તો કિશન અને સૂર્યાની જોડીએ ન્યુઝીલેન્ડની બેન્ડ વગાડી. અભિષેક શર્માએ કહ્યું કે ગંભીર અને સૂર્યના ઇશારે હું રાહુલની કોપી કરું છું. ગિલ ફરી નિષ્ફળ, સૌરાષ્ટ્રે પંજાબને 194 રનથી હરાવ્યું તે સમાચારને રમતના પાને સ્થાન મળ્યું છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચારની ખાસ પૂર્તિ વીકેન્ડમાં તમામ વાચકો રાહ જોઈને બેઠા હોય છે, ત્યારે આજના વીકેન્ડમાં જોઈશું ભારતીય ક્રિકેટમાં ટેલેન્ટ તો ઘણું છે પરંતુ મજબૂત ટીમનો અભાવ છે. આ આર્ટિકલ દ્વારા આપ રમતગમતના આ સમાચાર વાંચી શકશો. મિલન ત્રિવેદીની મસ્તરામની મસ્તીમાં ભાષામાં ધંધો ઘૂસે તો કેવો ડખો થાય તે વાંચવાની મજા પડશે અને રમૂજ પણ ઉપજશે. નાજી સ્મૃતિઓનું આલેખન પછી પેટ ભરીને પસ્તાવો અને ભાત ભાત કે લોગમાં પણ આપ અલગ અલગ સટીક વિશ્લેષણ આપ વાંચીશ. ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કોલમમાં સસ્પેન્સ કથા છે અને સ્થાપત્યમાં આકારની સુંદરતા ફોટો સાથે આપ વાંચવાની મોજ માણશો. મિત્રો, ગુજરાતના અન્ય અખબારોની વાત કરીએ તો મુંબઈ સમાચાર સહિત અન્ય અખબારોની અમે વાત કરતા હોઈએ છીએ. ગુજરાત સમાચારમાં અને મુંબઈ સમાચારમાં સંદેશમાં કેવા સમાચારોને સ્થાન મળેલું છે તે પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. મિત્રો, મુંબઈ સમાચારના અન્ય મહત્વના પાનેથી નજર કરીએ તો દેવભૂમિ દ્વારકામાં સૂર્ય કાચબાની લેવેચ સ્ટાર ટર્ટલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે સમાચારને સ્થાન મળ્યું છે. બગદાણા કોળી સમાજના યુવાન પર હુમલાના પ્રકરણમાં હવે કોળી સમાજનું સંમેલન ભરાશે તેવા સમાચાર આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો છે. બીજા એક મહત્વના સમાચાર છે, જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં 7 વર્ષે આરોપી બનાવેલા
મંજી બાપુને 22ના બદલે 27મી જાન્યુઆરીના રોજ હાજર થવાનું કોર્ટે ફરમાન કર્યું છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવામાં આવેલા છે અને અમરેલીમાં સાયબર ફ્રોડના કેસમાં નાઇજીરિયન મહિલાને 7 વર્ષની કેદની સજા સહિતના સમાચાર મુંબઈ સમાચારના પાને આપ વાંચી શકશો. દર્શક મિત્રો, હવે નજર કરીશું ગુજરાતના અન્ય અખબારો. સૌ પ્રથમ નજર કરીશું દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કરે પ્રથમ પેજ પર હવામાનમાં પલટો, હિમાચલથી ઉત્તરાખંડ સુધી પ્રથમ હિમવર્ષા અને પહાડો પર બરફ વર્ષની વસંત ખીલી હેડલાઇન સાથે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન દિવ્ય ભાસ્કરે કરેલો છે. અમદાવાદના ફ્રન્ટ પેજ પર જોઈએ તો સ્કૂલોમાં ફરી એક વખત ઈમેલ આવ્યો અને મહિનામાં બીજી વખત બોમ્બથી ઉડાડવાની ધમકીના સમાચારને સ્થાન મળ્યું છે. શહેરના 14માંથી 8 રેલવે ક્રોસિંગ પર બ્રિજ કે અંડરપાસ બનાવવામાં આવશે અને 2 વર્ષમાં કામ પૂરું થશે તેવું એએમસી સત્તાધીશોએ જણાવ્યું છે. અમદાવાદમાં હવે કૂતરાને ગમે ત્યાં ખવડાવી શકાશે નહીં. એએમસીએ 126 જગ્યાઓ નક્કી કરી છે તથા સ્મશાનોમાં હવે રામધૂન સંભળાશે. 25 લાખના ખર્ચે અલગ અલગ સ્મશાન ગૃહોમાં સિસ્ટમ મૂકવામાં આવી છે. ગોતામાં બેફામ એએમટીએસ બસે સ્કૂલ વાન ટેમ્પો રિક્ષાને અડફેટે લીધા અને બોડકદેવમાં ફાયરિંગ કેસમાં દંપતીના જે મોત થયા હતા તેમાં બંદૂકમાં 2 જ ગોળી હતી તે મુદ્દે શંકાના વાદળો ઘેરાયેલા છે. હાઈકોર્ટમાંથી કૂતરાઓ નહીં હટે તો 4 ફેબ્રુઆરીથી વકીલોની પ્રવેશબંધીના સમાચાર પણ આપ વાંચી શકશો. ગુજરાતના અન્ય એક અખબારની વાત કરીએ, ગુજરાત સમાચારની, તો પ્રથમ પેજ પર શ્રીનગરમાં તમામ પ્રવાસીઓ રજડી પડ્યા છે બરફ વર્ષાને કારણે. હિમવર્ષાના સમાચારને હેડલાઇન સાથે સ્થાન મળેલું છે અને અમેરિકાનું સ્ટ્રાઇક ગ્રુપ ઈરાન નજીક પહોંચ્યું છે હુમલો કરવા માટે. આ સમાચારને પણ પ્રથમ પાને આપ વાંચી શકશો. ગુજરાતમાં દરરોજ 25 લોકોની આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રેમ સંબંધ હોય, આર્થિક સંકટ હોય કે તણાવ તે મુખ્ય કારણ છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મજૂરોની આત્મહત્યામાં વધારો જોવા મળે છે. આ ચિંતાજનક સમાચાર છેલ્લા પાને આપ વાંચી શકશો. અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી મળી અને ઈમેલ મળતા દોડધામ મચી અને ગુજરાતમાં 15,000થી વધારે બેંક કર્મીઓની હડતાલ 27 જાન્યુઆરીના રોજ થશે તે સમાચારને પણ ગુજરાત સમાચારે સ્થાન આપ્યું. મિત્રો, સંદેશના પ્રથમ પાને તમિલનાડુમાં વડાપ્રધાને સ્ટારલિંક સરકારને ચાબખા માર્યા છે અને ઇન્દોરમાં મહુમાં દૂષિત પાણી પીતા 22થી વધુ લોકોના મોત થયાના સમાચાર આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન સંદેશે કર્યો છે અને સ્કોટલેન્ડને તૈયાર રહેવાની આઈસીસીએ વાત કરેલી છે તે સમાચારને પણ સંદેશે સ્થાન આપ્યું છે. મિત્રો, સંદેશના નેશનલ ઇન્ટરનેશનલ પેજ પર સફેદ રંગોથી પર્વતો છવાયા, કાશ્મીરથી હિમાચલ અને ઉત્તરાખંડ સુધી બરફ વર્ષાના સમાચાર અલગ અલગ ફોટો સાથે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, વસ્તી ગણતરી 2017ના પ્રથમ તબક્કા માટે સરકારનું 33 પ્રશ્નોનું લિસ્ટ જાહેર. હવામાન વિભાગે આગાહી કરી છે કે હિમાલય પર થયેલા બરફ વર્ષાને કારણે ઉત્તર ભારતમાં ફરી એક વખત કોલ્ડ વેવની આશંકા છે. મિત્રો, મુંબઈ સમાચારનો આ એક ખાસ પ્રયત્ન છે કે મુંબઈ સમાચાર સહિત ગુજરાતના અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચાર આપ સુધી એક જ ક્લિકમાં પહોંચે તેવો વિશેષ પ્રયત્ન મુંબઈ સમાચાર કરી રહ્યું છે. દર્શક મિત્રો, અમારા તમામ યુટ્યુબ ચેનલ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.